દૈનિક રાશિફળ રવિવાર 22 ફેબ્રુઆરી 2026। જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની ધાર્મિક અને જ્યોતિષ ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ પર। હું છું તમારી સાથે મુકુંદ જોશી। મિત્રો, આજે તારીખ 22 ફેબ્રુઆરી 2026 અને રવિવારનો પવિત્ર દિવસ છે। સૂર્યદેવની ઉપાસનાનો આ દિવસ આપણી રાશિઓ પર કેવી અસર પાડશે, કોના ભાગ્યનો સૂર્ય આજે મધ્યાહે તપશે અને કોણે આજે સાવધાનીના ડગ માંડવા પડશે, તો ચાલો જાણીએ વિગતવાર દૈનિક રાશિફળ અને ખાસ ઉપાય સાથે। મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે। તમારા આત્મવિશ્વાસમાં અનેરો વધારો જોવા મળી શકે છે, જેના કારણે અટકેલા કામો વેગ પકડશે। કામકાજ નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે અને પ્રશંસાપત્ર કે નવી જવાબદારીઓ મળી શકે છે। આર્થિક સ્થિતિ। આજે આર્થિક દ્રષ્ટિએ દિવસ સામાન્યથી સારો રહેશે। નાનો પણ ચોક્કસ લાભ થવાની શક્યતાઓ રહેલી છે। પ્રેમ અને પરિવાર જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। સાંજનો સમય આનંદમાં પસાર થશે। આજનો ખાસ ઉપાય, સૂર્યદેવને ત્રાંબાના લોટામાં જળ ભરીને અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ જરૂરથી કરો। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ શાંતિ લઈને આવી રહ્યો છે। પરિવારમાં જો કોઈ વિવાદ ચાલતો હોય તો તેનો અંત આવશે। ધન લાભ। આર્થિક રીતે આજે અણધાર્યો લાભના યોગ બની રહ્યા છે। ખાસ કરીને જૂના અટકેલા પૈસા પરત મળી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક કાર્યભારને કારણે માથાનો દુખાવો કે થાક અનુભવી શકો છો, તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ હિતાવક છે। આજનો ખાસ ઉપાય, ગાય માતાને લીલું ઘાસ અથવા ગોળ ખવડાવો, દિવસ મંગલમય રહેશે। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે સામાજિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેલો છે। જૂના મિત્રો સાથેની મુલાકાત તાજગી ભરી રહેશે। કરિયર। બિઝનેસમાં નવા સંપર્કો થશે, જે ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટ અપાવી શકે છે। વેપારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે। પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધશે। અપરિણિત લોકો માટે સારા સમાચાર મળી શકે છે। આજનો ખાસ ઉપાય, ભગવાન શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો અને સંકટ નાશક સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોએ આજે થોડી ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે। ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન કરાવી શકે છે। કામકાજ। ઓફિસમાં કામની ભારણ વધી શકે છે, તેથી કામ પર ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે। બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકો। પરિવાર। મુશ્કેલ સમયમાં માતા પિતાનો સહયોગ અને આશીર્વાદ તમારી હિંમત વધારશે। આજનો ખાસ ઉપાય, મા દુર્ગાની આરાધના કરો અને દુર્ગા ચાલીસાના પાઠ કરવાથી નકારાત્મકતા દૂર થશે। સિંહ રાશિ। સિંહ રાશિના સ્વામી સૂર્યદેવનો જ આજે વાર છે, તેથી તમારી રાશિ માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। માન સન્માન, સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા વધશે। તમે લીધેલા નિર્ણયોની પ્રશંસા થશે। આર્થિક સ્થિતિ। આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે। જૂનું રોકાણ આજે ફાયદો કરાવી શકે છે। આજનો ખાસ ઉપાય જોઈએ તો રવિવારે ગોળ અને ઘઉંનું દાન કરવું અને આદિત્ય હૃદય સ્ત્રોતનું પઠન કરવું અતિ ઉત્તમ રહેશે। કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે। વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે। કરિયર। તમારી મહેનતનું ફળ મળવામાં વિલંબ થઈ શકે છે, પણ નિરાશ ન થશો। દિવસના અંતે સફળતા મળશે। જે પ્રેમ જીવનસાથી સાથે નાની વાતમાં દલીલબાજી ટાળવી, સમજદારીથી કામ લેવું। ઉપાય, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો સાંભળો કે વાંચો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશાઓ લઈને આવી રહ્યો છે। નસીબના દ્વાર ખુલતા જણાશે। ધન લાભ। જો તમે શેરબજાર કે જમીન મકાનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ રહેલો છે।
પરિવાર ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજનો ખાસ ઉપાય મહાલક્ષ્મી માતાની આરતી કરો અને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને આજે થોડા સાવધ રહેવાની ખાસ જરૂર છે. વિરોધીઓ તમારી છબી બગાડશે પ્રયત્ન કરી શકે છે. કામકાજ વેપારમાં કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં બરાબર વાંચી લેવું. આંખ બંધ કરીને કોઈ પણ વિશ્વાસ ન કરવો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટને લગતી નાની મોટી તકલીફો થઈ શકે છે. આજનો ખાસ ઉપાય શ્રી હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો અને તેલનો દીવો જરૂરથી કરો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. લાંબા સમયથી વિચારેલી યાત્રા સફળ થઈ શકે છે. આર્થિક સ્થિતિ તમારા આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો. વેપારમાં અણધાર્યો નફો મળી શકે છે. પાર્ટનર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે, જેનાથી સંબંધોમાં નિકટતા આવશે. આજનો ખાસ ઉપાય પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી પ્રદક્ષિણા કરો અને ગુરુ મંત્રનો જાપ જરૂરથી કરો. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમનો રહેલો છે, પણ આ પરિશ્રમ મીઠું ફળ અપાવશે. સફળતા નોકરીમાં જે ટાર્ગેટ પૂરા નથી થતા તે આજે સહકર્મીઓની મદદથી પૂરા થશે. પરિવાર ઘરના વડીલો સાથે સમય વિતાવશો. તેમના માર્ગદર્શનથી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવશે. આજનો ખાસ ઉપાય શનિદેવના મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃની એક માળા જરૂરથી કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવીનતાથી ભરેલો રહેશે. તમારી કલા અને કૌશલ્ય બહાર આવશે. કરિયર રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની મોટી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેલો છે. સ્વાસ્થ્ય તમે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ અનુભવશો. જૂની બીમારીમાં રાહત જરૂરથી મળશે. આજનો ખાસ ઉપાય જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા વસ્ત્રનું દાન જરૂરથી કરો. પુણ્ય મળશે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક શાંતિનો રહેશે. મન ઈશ્વરની ભક્તિમાં પરોવાયેલું રહેશે. આર્થિક સ્થિતિ આવક સામે ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બિનજરૂરી ખરીદી ટાળવી. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને જૂની ગેરસમજણ દૂર થશે. આજનો ખાસ ઉપાય ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા વાંચો અથવા ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ જરૂરથી કરો. વિશેષ સૂચના આજે ગ્રહોની સ્થિતિ જોતા સિંહ, તુલા અને ધન રાશિના જાતકો માટે વિશેષ ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. આશા છે કે તમને આજનું આ રાશિફળ પસંદ આવ્યું હશે. જો તમે તમારી રાશિ વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માગતા હો તો કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખજો. દર્શક મિત્રો, વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને આપણી આ ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી દરરોજ સવારે તમને તમારું રાશિ ભવિષ્યફળ મળતું રહે. આવતીકાલે ફરી મળીશું નવા ભવિષ્યફળ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સૂર્યદેવ. આપ સૌનું કલ્યાણ થાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું ભૂલશો નહીં. જય માતાજી.